નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રધર્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલન વિષયમાં આગળ આપણે 2 પાર્ટમાં ચેપ્ટર 1નો અભ્યાસ કર્યો હતો. આજે પણ ચેપ્ટર 1નો અભ્યાસ કરવાનો છે. આજે પાર્ટ 3 છેલ્લો પાર્ટ છે, જેમાં આપણે એક ટોપિક બાકી હતો તે ચલાવવાનો છે અને MCQની સોલ્વ કરવાના છે. તો આપણે શરૂ કરીએ આજનો આ લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલન કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. a. માર્કેટિંગ સંચાલન કે બજારી સંચાલન. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન નો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત ચોથા નંબર પર આવે છે ઉત્પાદન સંચાલન. કોઈપણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત હોય છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યારે બધા જ કાર્યો કરવા માટે માનવશક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો માર્કેટિંગ સંચાલન વિશેનો ખ્યાલ મેળવીએ કે માર્કેટિંગ સંચાલન શું છે. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ કે બજારીય સંચાલન કહેવામાં આવે છે. જે માલ કે જે સેવાઓનું જે તે એકમ ઉત્પાદન કરતું હોય છે તેનું ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કે બજારીય સંચાલન કહેવામાં આવે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી, વેચાણ વૃદ્ધિ કઈ રીતે કરવી, વસ્તુઓનો સંગ્રહ કઈ રીતે કરવો, વીમો કઈ રીતે ઉતારવો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે અને તે જરૂરિયાતને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે. અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. કે ગ્રાહકને શેની જરૂર છે અને તેની જરૂરને સંતોષવાનું કાર્ય બજાર સંચાલન કરે છે. જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે. આથી આ સંચાલનમાં માંગ એ મહત્વનું પરિબળ છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. તેના મુખ્ય તત્વો આ છે કે કઈ રીતે કિંમત નિર્ધારણની નીતિ છે, વેચાણ અભિવૃદ્ધિ, પેકેજિંગ વગેરે તેના તત્વો રહેલા છે. ત્યારબાદ આવે છે હવે માર્કેટિંગ સંચાલનના કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તે જોઈએ. તો સૌપ્રથમ પહેલું કાર્ય આવે છે પેદાશ અથવા પેદાશ મિશ્રણ. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજું કાર્ય આવે છે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ છે. આથી કિંમત નિર્ધારણનું કાર્ય પણ ખૂબ ચોકસાઈથી કરવું જરૂરી છે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આથી કિંમત નક્કી કરવાનું કાર્ય પણ માર્કેટિંગ સંચાલનનું છે. ત્યાર પછી આવે છે વિતરણ. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ,
જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ કે છૂટક વેપારીઓ દ્વારા વેચાણ, એજન્ટો દ્વારા વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. જેટલું ધંધાનું કદ વધારે વિદ્યાર્થી મિત્રો એટલી તેની વિતરણ વ્યવસ્થા વધારે મોટી, વિસ્તૃત. ત્યાર પછી આવે છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વિદ્યાર્થી મિત્રો વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. એ કાર્ય પણ માર્કેટિંગ સંચાલને કરવાના હોય છે. જેમાં માલની જાહેરાતો કરવી, બેનરો લગાવવા, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. તો આ હતું માર્કેટિંગ સંચાલન. તેમાં કયા કયા કાર્યો છે તેનો આપણે અભ્યાસ કર્યો અને તેનો ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે માનવ સંસાધન સંચાલન. વિદ્યાર્થી મિત્રો આ એક IMP પ્રશ્ન છે. માનવ સંસાધન સંચાલન એ IMP છે. ઘણી વાર પૂછાઈ ગયેલો છે અને પૂછાઈ શકે તેવી શક્યતા પણ છે. તો માનવ સંચાલન શું છે, સંસાધન સંચાલન શું છે તેની માહિતી મેળવીએ. એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM. વિદ્યાર્થી મિત્રો તમે આગળ જ્યારે BCom માટે કોલેજ માટે અભ્યાસ કરવા જશો ત્યારે આ એક સ્પેશિયલ વિષય તમારે આવશે, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તેનો અભ્યાસ કરવાનો તમારે રહેશે. તો આપણે જોઈએ માનવ સંસાધન સંચાલન શું છે. કોઈ પણ ધંધાકીય એકમના જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન અહીં કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. તો હવે આપણે માનવ સંસાધન સંચાલનનો અર્થ શું થાય તે થોડોક વિગતે સમજીએ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. અહીં માનવ સંસાધન એટલે સામાન્ય આપણે જોઈએ તો ધંધાના જે કર્મચારી હોય તેની કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ અને તેને કંપની સાથે જોડવી એટલે માનવ સંસાધન સંચાલન. તો અહીં આપણે એની થોડીક લાક્ષણિકતાઓ છે તે જોવાની રહેશે. તો આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. ત્રીજા નંબર ઉપર આવે છે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબર ઉપર આવે છે કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી અહીં કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. ત્યારબાદ આવે છે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે. કર્મચારીઓ સ્થિર થાય છે. તે વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલતા નથી, કારણ કે તેને યોગ્ય અહીં જોયા મુજબનું મળી રહે છે અને તેને અનુકૂળ આવી રહે છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. ત્યારબાદ છેલ્લે આવે છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં
આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. તેમને અનુકૂળ વાતાવરણ અને સારી એવી સુવિધા પ્રાપ્ત થતી હોવાથી વિદ્યાર્થી મિત્રો તેના કાર્યક્ષમતા અને જુસ્સામાં વધારો આવે છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. હવે આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. હવે માનવ સંસાધન સંચાલનનું શું મહત્વ રહ્યું છે તે આપણે જોવાનું છે. તો એક પછી એક આપણે મહત્વ જોઈએ. પહેલું આવે છે કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજું આવે છે એકમની નફાકારકતામાં વધારો થાય છે. ત્રીજું આવે છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ચોથું આવે છે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચા ધોરણો જળવાય છે. પાંચમું આવે છે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીમાં જૂથ ભાવના વિકસે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યાર પછી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ત્યાર પછી કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. અને છેલ્લે આવે છે માનવ સંસાધન સંચાલનના કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે છે, શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તો અહીં આપણે માનવ સંસાધન સંચાલનની વાત કરી. હવે આપણે નાણાકીય સંચાલનની વાત કરીશું અને ત્યારબાદ ઉત્પાદન સંચાલન. તો જોઈએ નાણાકીય સંચાલન. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણું એ નફાની પારાશીશી છે, ધંધાની પારાશીશી છે. તેની ફરતે ધંધો ફર્યા કરે છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના કરવી હોય કે પછી વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય કે આધુનિકરણ કરવું હોય, દરેક માટે નાણાંની જરૂર પડે છે. તો હવે આપણે નાણાકીય સંચાલનનો અર્થ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે, તે આપણે જોઈએ. નાણાંની જરૂરિયાતો અંદાજવી. 2. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. 3. અંદાજપત્ર બનાવવું. 4. આવકની ફાળવણી કરવી. મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિના સ્થાનો પસંદ કરવા. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. મેળવેલ નાણાંનો ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. નાણાકીય નીતિ નક્કી કરવી. કરવેરાનું આયોજન કરવું. અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અહીં નાણાકીય સંચાલન એ મુખ્ય નાણાકીય કાર્યો કરે છે, જે દરેક પ્રકારના નાણાકીય કાર્યોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. તો અહીં આપણે નાણાકીય સંચાલનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર છે ઉત્પાદન સંચાલન. આવે છે ઉત્પાદન સંચાલન. જેનો આપણે સમજીએ. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશયોગ્ય વસ્તુ બનાવવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. હવે આપણે એનો અર્થ સમજીએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ઉત્પાદન સંચાલનમાં મુખ્યત્વે કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તે હવે આપણે એક પછી એક જોઈએ. તો હવે જોઈએ. પહેલું કાર્ય છે ઉત્પાદનનું આયોજન કરવું. ત્યાર પછી ઉત્પાદનનું સંશોધન કરવું. ત્યાર પછી વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. ત્યાર પછી ચોથા નંબર ઉપર આવે છે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. 5મા નંબર ઉપર આવે છે ધંધાના સ્થાનની પસંદગી કરવી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો.
6 નંબર ઉપર આવે છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. 7 નંબર ઉપર આવે છે ઉત્પાદનનો અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ રાખવો. ત્યાર પછી ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. 10 નંબર ઉપર આવે છે ઉત્પાદનના વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. આમ ઉત્પાદન પ્રવૃત્તિના તમામ કાર્યોનો સમાવેશ ઉત્પાદન સંચાલનમાં થાય છે. તો અહીં આપણે આ બધો જ અભ્યાસ અહીં પૂરું થાય છે. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આપણે આ ત્રીજો પાઠમાં આજે આપણે આ ચેપ્ટરનો વિરામ કરીએ છીએ. બધી જ પ્રકારની બાબતો આપણે સારી રીતે સમજી છે. આપણે જોઈએ તો પહેલા પાઠથી ત્રીજા પાઠ સુધી શું શું ભણ્યા તે આપણે એક ફેરું જોઈ જઈએ. તો સૌપ્રથમ સંચાલનનો અર્થ, સંચાલનની લાક્ષણિકતાઓ, મહત્વ, સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે, વ્યવસાયની લાક્ષણિકતાઓ, ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓ, ત્યારબાદ આવે છે વિવિધ સપાટીઓના કાર્યો, ત્રણેય સપાટીઓ વચ્ચેનો તફાવત, અને આજે આપણે જોયું સંચાલનના કાર્ય વિસ્તારો વગેરેનો અભ્યાસ આપણે કર્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક MCQ પ્રશ્નો છે જે IMP મને લાગ્યા તે મેં અહીં સ્લાઇડમાં દાખલ કર્યા છે. તો તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો જોઈએ એક પછી એક. પહેલું આવે છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? A. આયોજન, B. સંચાલન, C. દોરવણી કે D. સંકલન. તો અહીં 4 ઓપ્શન આપ્યા છે. તેમાંથી જે યોગ્ય હોય તે તમે કોમેન્ટ કરીને જણાવજો. આ પહેલો પ્રશ્ન હતો એટલે 1 નંબર કરીને જે જવાબ આવતો હોય, કારણ કે A આવે છે કે D આવે છે તો તે લખીને કોમેન્ટ કરો. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. બીજો છે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? A. સર્વવ્યાપી, B. બિનકાર્યક્ષમ, C. ધ્યેય નિર્ધારણ કે D. પારદર્શક. કેવી પ્રવૃત્તિ છે તે તમારે જવાબ આપવાનો છે. તો આપણે કોમેન્ટમાં 2 નંબર કરીને ABCD જે આવતું હોય તે લખીને કોમેન્ટ કરો, મોકલી આપો. ત્યાર પછી આવે છે ત્રીજો પ્રશ્ન. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. A. વ્યવસાય, B. વિજ્ઞાન, C. કળા કે D. દોરવણી. જેમાંથી જે યોગ્ય વિકલ્પ હોય તે 3 નંબર કરીને તે લખીને કોમેન્ટમાં જણાવો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સંચાલનની સપાટીઓ કેટલી છે? A. 1, B. 2, C. 3 કે D. 4. જે જવાબ આવતો હોય તે 4 નંબર કરી જેટલા નંબર પ્રશ્ન હોય એટલા નંબર કરી સામે ABCD જે આવતું હોય તે લખી આપો. ત્યાર પછી છે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે? A. હૃદય, B. હાથ પગ, C. શરીર કે D. રક્ત. યોગ્ય વિકલ્પ પ્રશ્નના નંબર સામે લખી કોમેન્ટ કરો. જોઈએ કે તમે શું ભણ્યા છો તેનો ખ્યાલ આવે, તમારું સ્વમૂલ્યાંકન થાય તે માટે તમે અચૂક કોમેન્ટમાં જવાબ મોકલો. ત્યાર પછી છે ઉચ્ચ સપાટી સંચાલન માટે કોનો સમાવેશ થાય છે? A. નિષ્ણાતો, B. કામદારો, C. ખાતા અધિકારી કે D. બોર્ડ ઓફ ડિરેક્ટર, BOD ટૂંકમાં લખ્યું છે. જે યોગ્ય જવાબ હોય તે પ્રશ્નના ક્રમ સામે લખી અને મોકલી આપો. વિદ્યાર્થી મિત્રો જેમ બને તેમ યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરજો, જેથી તમારું સ્વમૂલ્યાંકન થાય અને અમને પણ ખબર પડે કે તમે કેટલું ભણ્યા અને કેવી રીતે તમે યાદ રાખ્યું કે તમને કેટલું આવડે છે, જેની અમને માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. અહીં આપણે આ ચેપ્ટરની પણ સમાપ્તિ લઈએ છીએ. અમે અમારું પૂરું આપવાનો કોશિશ કરી છીએ. તો જેમ બને તેમ અમારા આ વિડીયોને સપોર્ટ કરો, વધારે મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડો.
અમે એક ખૂબ સારી પહેલ શરૂ કરી છે. તમે પૂરતો પ્રતિસાદ આપો તેવી આશા સાથે. જય હિન્દ, જય ભારત.